સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલી પારદર્શિતા? સરકારે જબરજસ્ત પ્રયાસ કર્યો છે જે સરકારી ભરતી માટેની પરીક્ષાઓ થાય છે તેમાં પારદર્શિતા લાવવાનો, અને તેની શરૂઆત હસમુખભાઈ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બનાવીને કરી છે. કેમ કે પંચાયત સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક 1181 બેઠક માટેની જે જુનિયર ક્લાર્કની 9 તારીખે પરીક્ષા થવાની છે તેની શરૂઆત હસમુખભાઈ પટેલના નેતૃત્વમાં થવા જઈ રહી છે. ગુજરાતની એસટીની 6000 કરતાં પણ વધુ બસો આ પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડે તેવી વ્યવસ્થા કરાઈ છે, અને સ્વાભાવિક રીતે જ હસમુખભાઈ પટેલનો પ્રયાસ છે અને સતત સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ જાણકારી આપી રહ્યા છે કે આ પરીક્ષા પૂરી ટ્રાન્સપરન્સી સાથે લેવાશે. તમામ વિદ્યાર્થીઓને ભરોસો પણ છે. 9 તારીખે 12:30 વાગે લગભગ 9 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. ત્યારે જાણી લઈએ કે પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગડબડી ન થાય તે માટે કયા પ્રકારનું આયોજન કરાયું છે. ખુદ હસમુખભાઈ પટેલ પંચાયત સેવા પસંદગી મંડળનો જેમની પાસે હવાલો છે એ મારી સાથે જોડાયા છે. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. સર, આપની પાસેથી એ જાણવું છે, કારણ કે જૂના અનુભવોમાંથી આપણે શીખતા હોઈએ છીએ. જૂના અનુભવો થોડાક ખરાબ પણ રહ્યા છે, પેપર લીક પણ થયું હતું, અનેકવાર ગડબડીના કિસ્સા પણ આવ્યા છે. આ સંજોગોમાં 9 તારીખે સુચારુ રૂપે પરીક્ષા લેવાય એ માટે કયા પ્રકારનું આયોજન? આ માટે સૌથી પહેલાં તો રાજ્યના મુખ્ય સચિવશ્રીએ આ સોમવારે એક વિડીયો કોન્ફરન્સ રાખી કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, અને સામાન્ય રીતે અમે જે પંચાયત પસંદગી બોર્ડની પરીક્ષા લઈએ છીએ તો એમાં આખી જવાબદારી જિલ્લા વિકાસ અધિકારી સંભાળતા હોય છે. આ વખતે રાજ્યના મુખ્ય સચિવશ્રીએ સૂચવ્યું કે એની જવાબદારી કલેક્ટરશ્રી સંભાળશે. કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક કમિટી થશે અને એ કમિટીમાં કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પોલીસ અધિક્ષકશ્રી અને શિક્ષણ અધિકારીશ્રી, નિવાસી અધિક કલેક્ટરશ્રી, આ બધા લોકો એમાં સભ્ય રહેશે, અને જિલ્લાનું આખું વહીવટી તંત્ર આ પરીક્ષાની વ્યવસ્થામાં જોડાઈ જશે. એ પછી અમે એ જ દિવસે એટલે કે સોમવારે સાંજે 4 થી 6 અમે આ જ અધિકારીઓ અને એમની સાથેના બાકીના અધિકારીઓ સાથે એક ડિટેલ વિડીયો કોન્ફરન્સ કરી અને આખી પરીક્ષાની ઝીણી વિગતો એમના માટે અમે એમને તાલીમ આપી છે. આવતીકાલે અમે શિક્ષણ વિભાગના શિક્ષકો છે કે જે પરીક્ષા ખંડ નિરીક્ષક, સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક અને જે સરકારી વહીવટીતંત્રના જે અધિકારી બોર્ડ પ્રતિનિધિ તરીકે જે શાળા દરેક કેન્દ્ર ઉપર એટલે કે દરેક શાળા ઉપર બોર્ડ પ્રતિનિધિ તરીકે રહેશે, એમની તાલીમ હવે આવતીકાલે ગોઠવી છે, અને પોલીસની તાલીમ અમે 8 તારીખે કરવાના છીએ. એટલે આ તાલીમની અંદર આખી જ બધી જ બાબતો, એમને શું જવાબદારી છે, ક્યારે શું કરવાનું છે અને આ શું કાળજી રાખવાની છે એની બહુ વિગતે એમને માહિતી આપવામાં આવી છે, અને હવે જે આવનારી 2 તાલીમ છે એની અંદર આપવામાં આવશે. એટલે આખું તંત્ર એની અંદર જોડાયેલું છે અને સરસ રીતે એની તૈયારીઓ થઈ રહી છે. એ જ રીતે એસટી વિભાગે પણ બહુ સારો પ્રતિસાદ આપ્યો છે એમણે, અને બંને અમે પંચાયત પસંદગી બોર્ડ અને જીએસઆરટીસી બંને એકબીજાના સંકલનમાં રહીને કામ કરીએ છીએ. કયા ઉમેદવારો ક્યાંથી ક્યાં જવાના છે એની અમે એમને માહિતી આપી છે. એમણે વધારાની બસોની વ્યવસ્થા કરી છે, અને સાથે સાથે જે વધારાની બસોની વ્યવસ્થા કરી છે એમના વેબસાઇટ પર એનું ટાઈમ ટેબલ મૂક્યું છે, અને એ લોકો પણ એમને ઉમેદવારો તરફથી હેલ્પલાઇન પર જે કંઈ વિનંતીઓ આવે છે એના આધારે એ વધારાની બસો મૂકવા માટેની પણ તૈયારીઓ કરી રહ્યા છે. જે બસો મૂકી છે ફૂલ થયા પછી પણ જો ડિમાન્ડ હોય તો વધારે બસો મૂકવાના છે. મારા ટ્વિટર ઉપરથી પણ જે વિદ્યાર્થીઓના ફીડબેક કે સૂચનો આવે છે એ પણ જીએસઆરટીસીના અધિકારીઓ એનો અભ્યાસ કરી રહ્યા છે અને એના પગલે પગલાઓ પણ લઈ રહ્યા છે. પટેલ સાહેબ, ખાસ કરીને વિદ્યાર્થીઓની ચિંતા પેપર લીક થવાની હોય છે. આ સંજોગોમાં પેપર લીક ન થાય અને કોઈ પણ પ્રકારની ચોરી પણ ન થાય, ગડબડી પણ ન થાય, તે માટે કયા પ્રકારનું આયોજન છે? અને જે બિલ પાસ થયું, જે કાનૂન બન્યો ત્યારબાદની આ સૌથી મોટી પરીક્ષા છે, ત્યારે તેની અસર શું આવશે? એટલે એક તો પેપર લીક ન થાય એના માટે અમે ઘણા બધા પગલાં લીધા છે. એની સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને હું એની વિગતો આપતો નથી, પણ એના તમામ પ્રકારની એમાં કાળજી રાખવામાં આવી છે. એમાંથી 2 વસ્તુ જે ઉમેદવારની સાથે લાગુ પડે છે એ હું ચોક્કસ જણાવવા માગીશ કે પરીક્ષા કેન્દ્રની અંદર પરીક્ષા ખંડની અંદર જે પ્રશ્નપત્ર આવશે તો એ પ્રશ્નપત્ર ઉમેદવારોની હાજરીમાં ખોલવામાં આવશે, એમને બતાવીને કે આ સીલબંધ પ્રશ્નપત્રનું પેકેટ છે, અને ખોલ્યા બાદ 2 ઉમેદવારની એના માટે સહી લેવામાં આવશે. એ સિવાય આપણે એક બીજું તત્વ પણ એમાં ઉમેર્યું છે કે પરીક્ષા એક તો પરીક્ષામાં જે ઉમેદવારો ગેરહાજર છે
એમના જે પ્રશ્નપત્રને OMR તરત જ સીલ કરી દેવામાં આવશે, જેથી કરીને એનો કોઈ દુરુપયોગ ન થાય. અને પરીક્ષા પૂરી થતાં જે OMR વપરાયા છે પરીક્ષાની અંદર, એ OMR ઉમેદવારોની હાજરીમાં જ સીલ કરવામાં આવશે અને એના માટે પણ 2 ઉમેદવારની સહી લેવામાં આવશે. એટલે ઉમેદવારને હું એ જણાવીશ કે અમને પરીક્ષા પૂરી થતાં તરત ભાગવાનું નથી, વર્ગખંડ નિરીક્ષક ત્યાં કહે એટલી વાર ત્યાં બેસવાનું છે. એમની હાજરીની અંદર આ OMR સીટ છે એ સીલ કરવામાં આવશે, એટલે એની અંદર પણ કોઈ ગરબડ ન થાય. અને આવી વ્યવસ્થા આપણે અગાઉ લોકરક્ષકમાં જ કરેલી છે. જે પ્રશ્નપત્ર ખોલતી વખતે 2 ઉમેદવારની સહી લેવાની વ્યવસ્થા ગુજરાતમાં પહેલેથી ઘણા સમયથી GPSCએ શરૂ કરેલી છે અને બીજી બધી પરીક્ષાઓમાં પણ કરવામાં આવે છે. જ્યારે આ OMR જે છે ઉમેદવારની હાજરીમાં પેક કરવાની વ્યવસ્થા અમે ગઈ લોકરક્ષકની પરીક્ષામાં કરેલી અને આ બીજી મોટી પરીક્ષામાં અમે કરી રહ્યા છીએ. એટલે આ પ્રકારની ઘણી ઝીણી બાબતોમાં અમે ધ્યાન આપ્યું છે. એ જ રીતે જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષક, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી, આ બધા પણ એમાં એટલું જ ધ્યાન આપી રહ્યા છે. અને આજે એમને ક્યાંય પણ નવું સૂચન હોય, કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો સામેથી મને ફોન આવી રહ્યા છે. અને ઉમેદવારો માટે અનુકૂળતા રહે અને એમને કોઈ મુશ્કેલી ના પડે એ માટે પણ મને સામેથી એમના સૂચનો આવે છે અને એ બધા સૂચનો આપણે બાકીના જિલ્લાઓને પણ આપણે પરિપત્રિત કરીએ છીએ. સર, કેમ કે જે પ્રકારની તૈયારી થઈ છે અને આપની જે નિષ્ઠા, હવે તમે તમારો બીજો પ્રશ્ન જે હતો એ નવા કાયદા વિશેનો હતો. સોરી, તમારો બીજો પ્રશ્નનો જવાબ મારે આપવાનો રહી ગયો, જે કાયદા વિશે. તો અત્યારે જે નવો કાયદો બન્યો છે એ બહુ જ કડક પ્રકારનો કાયદો છે. પરીક્ષાની અંદર ખોટું નામ ધારણ કરવું, પરીક્ષાનું પેપર ફોડવાનો પ્રયાસ કરવો, પરીક્ષાનું પેપર મેળવવાનો પ્રયાસ કરવો, એટલે દરેક પ્રયાસને પણ ગુનો ગણવામાં આવ્યો છે. પ્રશ્નપત્ર હલ કરવા માટે કોઈની મદદ લેવી અથવા મદદ માગવી, મદદ આપવી, આ બધા જ પણ ગુના છે. પરીક્ષા કેન્દ્રથી બહાર પરીક્ષા લેવી, પરીક્ષા કેન્દ્રની અંદર ખોટા ઉમેદવારને કે ખોટી વ્યક્તિને ઘુસાડવી અથવા તો પરીક્ષામાં જે લોકો ફરજ બજાવે છે એમને રોકવા, આ બધી જ વસ્તુ ગેરરીતિ તરીકે ગણાય છે અને એની અંદર ગંભીરમાં ગંભીર સજા રાખવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ આ ગુનો કરે છે તો એમાં 3 વર્ષની સજા છે અને ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો દંડ છે. જ્યારે કોઈ કાવતરું કરીને આ ગુનો કરે તો ઓછામાં ઓછી 5 વર્ષની સજા છે અને વધુમાં વધુ 7 વર્ષની સજા છે, જ્યારે ઓછામાં ઓછો 10 લાખ રૂપિયાનો દંડ છે. એ જ રીતે જો સંગઠિત રીતે આ ગુનો કરવામાં આવે તો 10 લાખથી માંડીને સંગઠિત રીતે જો આ રીતના ગુનો કરવામાં આવે તો 1 કરોડ, ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો દંડ છે અને 7થી માંડીને 10 વર્ષ સુધીની સજા છે. એટલે પોલીસ અધિકારી તરીકે મેં ઘણા બધા કાયદાઓ જોયા છે, આટલા સખત સજાઓ મેં બીજે જોઈ નથી. સર, કેમ કે જે પ્રકારની તમારી નિષ્ઠા, આપની જે પ્રકારની નિષ્ઠા છે અને આપના વિભાગે તૈયારી કરી છે એમાં કોઈ બેમત નથી. તમામને ભરોસો છે પારદર્શિતા સાથે પરીક્ષા લેવાશે. પણ કેમ કે પરીક્ષાર્થી આપતો પણ હોય છે એટલે 9 તારીખે એના દિલ દિમાગમાં સવાલ એ આવશે કે પરિણામ ક્યાં સુધીમાં આવી જશે. પરિણામ સામાન્ય રીતે આપણે પરીક્ષા પછી એની પ્રોવિઝનલ આન્સર કી બહાર પડતા હોઈએ છીએ અને એની સામેના ઓબ્જેક્શન જે ઉમેદવારોના આવે છે એનો વધારે અભ્યાસ કરીને પછી ફાઇનલ આન્સર કી થતી હોય છે અને એ પછી પરિણામ બહાર પાડવામાં આવતું હોય છે. એટલે સામાન્ય રીતે હું એવું સમજુ છું કે 1 મહિનાથી થોડોક વધારે સમય અમને પરીક્ષાનું પરિણામ આપવામાં થશે. પટેલ સાહેબ, કેમ કે 1 થી 1.5 મહિના સુધી, એટલે મારી અને એક વસ્તુ તમને થોડુંક મને સાચું, એટલે મારે થોડીક સ્પષ્ટતા કરી લેવા દો કે આપણે અત્યારે એક પરીક્ષા 9 એપ્રિલે આપણે આ લઈ રહ્યા છીએ. એટલે સામાન્ય રીતે અમે 1 મહિનાની અંદર આ પરિણામ આપી શકીએ, પણ 9 એપ્રિલે આપણે આ પરીક્ષા લીધા પછી સીધી 30 એપ્રિલે આપણી તલાટીની પરીક્ષા લઈશું. એટલે 9 એપ્રિલ પછી અમને આ પરીક્ષાનું પરિણામ માટેની તૈયારી કરવાને બદલે અમારું ધ્યાન પેલી પરીક્ષા, તલાટીની પરીક્ષા લેવા તરફ હશે. એટલે બંને પરીક્ષા પૂરું કર્યા પછી મને એમ લાગે છે કે જૂન મહિનાની અંદર અમે, કારણ કે બંને પરીક્ષાઓ, બંનેની આન્સર કી, પ્રોવિઝનલ આન્સર કી, ફાઇનલ આન્સર કી અને પછી પરિણામનું પ્રોસેસિંગ, એટલે મારી સમજ મુજબ મને એમ લાગે છે કે જૂન મહિનાની અંદર અમે આ બંને પરીક્ષાના પરિણામો આપી શકીશું. ખેર, જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિથી લેવાશે, પારદર્શિતાથી લેવાશે તેનો પૂરો ભરોસો છે, કારણ કે હસમુખભાઈ પટેલે કમાન સંભાળી છે. પરંતુ આ તમામની વચ્ચે અગાઉ આ જ પંચાયત સેવા પસંદગી મંડળે જે પરીક્ષાઓ લીધી હતી તેમાં ધાંધલી થઈ હોવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહે આજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે તેમને અભ્યાસ કર્યો છે અને તેમના ધ્યાનમાં આવ્યું છે કે કમસે કમ 4 જેટલા એવા પરીક્ષાર્થીઓ છે જે પરીક્ષા આપવા જ નહોતા ગયા, તેમના સ્થાને ભૂતકાળમાં ડમી બેઠેલા, ડમી એટલે કે તેમની સ્થાને બીજા વિદ્યાર્થીઓ બેઠેલા
અને એ વિદ્યાર્થીઓ બીજા જે વિદ્યાર્થીઓ બેઠા હતા એ પાસ થઈ ગયા અને તે પાસ થઈ તેમની સ્થાને બીજા લોકોએ નોકરી મેળવી પણ લીધી. યુવરાજસિંહના ગંભીર આરોપ છે. યુવરાજસિંહે આ ગંભીર આરોપ લગાવ્યા છે. એટલે જ મારી સાથે યુવરાજસિંહ જાડેજા જોડાયા છે. યુવરાજસિંહ જાડેજા સાથે વાત કરીશું કારણ કે તેમને ગંભીર આરોપ લગાવ્યા છે. યુવરાજસિંહ, આપની પાસેથી જ મારે જાણવું છે, કયા પ્રકારની ધાંધલી ક્યારે ક્યારે થઈ છે અને તમારી પાસે એના સબૂત છે શું? ખાસ કરીને રોનકભાઈ જોવા જઈએ તો અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષામાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓથી કહી શકાય કે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કે કૌભાંડ થતા જોતા આપણે આવ્યા છીએ. પરંતુ વર્તમાનમાં જે પરિસ્થિતિ મારી સામે જે આવી કે ડમી ઉમેદવારો, છેલ્લા 15-20 દિવસથી હું ભાવનગર ખાતે હતો અને ભાવનગર ખાતેની અલગ અલગ શહેરોની જ્યારે હું મુલાકાત લેતો હતો તો જે બાબત મારી સામે આવી કે અત્યારે બોર્ડ પરીક્ષા હોય, કોલેજની પરીક્ષા હોય કે અન્ય કોઈ પણ પરીક્ષા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ હોય, તો એમાં ડમી ઉમેદવારો બેસાડવાનું ચલણ અત્યારે વધારે પડતું સામે આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને મેં અલગ અલગ વિસ્તારોની પણ પંથકોની પણ મેં મુલાકાત લીધી. ત્યારે મને જે બાબત સામે આવી એ મેં બાબતોથી એને ક્રોસ વેરીફાઈ કરવાનો પ્રયત્ન કર્યો કે ડમી ઉમેદવાર બેસે કઈ રીતે અને બેસે તો પકડાય કઈ રીતે નહીં. તો એ બધી બાબતો પણ મેં જોઈ અને વર્તમાનમાં જે પરિસ્થિતિઓ મારી સામે આવી અને જેમાં મેં આજે જે 4 વ્યક્તિઓના નામ અને 4 વ્યક્તિઓની જે બાબત મેં મૂકી છે કે ભાઈ જે વ્યક્તિઓ ભાવેશભાઈ, રમેશભાઈ જેઠવા, તો એની જગ્યાએ પરીક્ષા આપનાર જે છે તો ભાઈ મિલન ગુગાભાઈ છે. તો પરીક્ષા કઈ તો પશુધન નિરીક્ષકની, એની સાથે લેબટેકની પરીક્ષા, એની સાથે ગ્રામ સેવકની પરીક્ષા. હવે આ ઉદાહરણ માત્ર એટલા માટે છે કેમ કે આ લોકોએ બીજાના બદલામાં પરીક્ષા આપી છે. હવે અમે જ્યારે આનું ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા હતા ત્યારે અમે આમાં જ્યારે ઊંડી તપાસ કરી રહ્યા હતા ત્યારે જોવા જેવી વાત એ હતી કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, એલઆઈ હોય, એસઆઈ હોય કે પછી ફોરેસ્ટની ભરતી હોય, બિન સચિવાલયની ભરતી હોય અથવા તો હેડ ક્લાર્કની ભરતી હોય, એમાં કોઈને કોઈ રીતે ડમી ઉમેદવાર બેસાડી અને કહી શકાય કે વિદ્યાર્થીઓને પાસ કરાવવાના ષડયંત્ર ચાલી રહ્યા હતા. એટલે અમે એ સ્પષ્ટ કર્યું કે આમાં ડમી ઉમેદવારો બેસાડવાનું અત્યારે એક પ્રકારનું નેક્સસ અને એક પ્રકારનું રેકેટ એ અમુક ચોક્કસ વિસ્તારો દ્વારા એ અત્યારે ચલાવવામાં આવી રહ્યું છે. અમે એ પણ કીધું કે ફક્ત આ એક વિસ્તાર પૂરતું સીમિત નહીં હોય, અન્ય વિસ્તારોમાં પણ હશે, હોઈ શકે છે, પરંતુ એ અમે હજી સુધી અહીંયા તપાસ કરી શક્યા નથી. એટલે વર્તમાનમાં જે અમે આધાર પુરાવા આપ્યા એ જ આપ્યા કે એક વિદ્યાર્થીની જે પરીક્ષા હતી એની જગ્યાએ બીજો વિદ્યાર્થી એટલે કે ડમી વિદ્યાર્થી છે એ પરીક્ષા આપવા બેઠો હતો. અને ઘણા ઉમેદવારો એવા છે કે જેમાં પાસ થઈ ચૂક્યા છે. ખાસ કરીને હું તમને જો વાત કરું ને રોનકભાઈ, તો ફોરેસ્ટ જેવી એક્ઝામ જેમાં પાસ થઈ ચૂક્યા, હેડ ક્લાર્કની જેવી એક્ઝામ જેમાં પાસ થઈ ચૂક્યા, MPHW મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જેવી એક્ઝામ જેમાં પાસ થઈ ચૂક્યા, એવા ઘણા ઉમેદવારો છે. એટલે આ પ્રકારનું લિસ્ટ અમે તૈયાર કર્યું જેમાં અમે ક્રોસ વેરીફાઈ કરી ચૂક્યા એવા 4 નામો અમે આજે રિલીઝ કર્યા. ઘણા બધા એવા નામો છે કે જે અમે સીધા જ સરકારશ્રીને પણ આપવાના છીએ અને માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે જ્યારથી જ પંચાયત સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દરેક વિદ્યાર્થીઓની અને મારી ખુદની પણ કહું છું જે કહી શકાય કે એની પર જે વિશ્વાસ છે એમાં હંમેશા વધારો જ થયો છે અને અમે આ તમામ આધારો પુરાવા એની સાથે પણ શેર કરવાના છીએ. યુવરાજસિંહ, આપ જોડાયેલા રહેજો. આ જ મુદ્દે હસમુખભાઈ પટેલ કે જેઓ હાલ પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે તેમને શું કહ્યું છે તે સાંભળી લઈએ. સર, કેમ કે યુવરાજસિંહ આજે એક આરોપ પણ લગાવ્યો કે ભૂતકાળની અંદર પંચાયત સેવા પસંદગી મંડળમાં ડમી કાંડ થયું, એ મુદ્દે કયા પ્રકારની તપાસ થઈ છે અથવા થઈ શકે છે? અત્યારે અમારી પાસે જે માહિતી આવી છે 4 ઉમેદવારની અને એમણે એમના નામ અને જે સંવર્ગ આપ્યા છે એના અનુસંધાને અમે એ 4 ઉમેદવારની તપાસ કરી છે અને અમારી જે અત્યારે અમને માહિતી મળી છે એ પ્રમાણે એમાંથી એક પણ ઉમેદવાર પસંદગી પામ્યા ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં આવેલ નથી. એટલે એવો કોઈ ડમી ઉમેદવાર અત્યારે પસંદગી પામે એવું મને જણાતું નથી. પણ અમે આ જે વેરિફિકેશન કર્યું છે એ વેરિફિકેશન એ ઉમેદવારનું નામ અને સંવર્ગના આધારે કર્યું છે. બની શકે કે એ જ ઉમેદવાર બીજા કોઈ સંવર્ગની અંદર ખોટા ડમી તરીકે ડમી તરીકે એમણે પરીક્ષા આપી હોય તો કદાચ અને એમાં પસંદગી પામ્યા હોય તો એ માહિતી અમારી પાસે ઉપલબ્ધ નથી. કારણ કે એમાં અમારે દરેક સંવર્ગની અંદર એમણે પરીક્ષા આપી છે કે કેમ એની અમારે તપાસ કરવી પડે. એટલે એ તપાસ અમે હવે 9 તારીખની પરીક્ષા પછી કરીશું અને એમાં એણે એવી કોઈ પણ ગરબડ કરી હશે અથવા ડમી તરીકે એમણે પરીક્ષા આપી હશે અને પસંદગી પામ્યા હશે તો એની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લઈ શકાશે. કારણ કે પંચાયત પસંદગી મંડળની આ જે પરીક્ષાઓની ભૂતકાળમાં લેવામાં આવી છે એની અંદર પણ સારા એવા સિક્યોરિટી મેજર્સ હતા. એટલે ઉમેદવારની OMR ઉપર એમની સહી લેવામાં આવે છે, એમના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે અને ઉમેદવારના હસ્તાક્ષરમાં એ પરીક્ષાનું નામ લખવામાં આવે છે.
આ ત્રણેય એવા એવિડન્સ છે કે જે પકડવા માટે અમારી પાસે પર્યાપ્ત છે અને જો આવું કંઈ થયું હશે તો એના આધારે જે ગુનો દાખલ થશે એમાં શિક્ષા થવાનું શક્યતા પણ પૂરેપૂરી છે, કારણ કે આ ત્રણ જે એવિડન્સ છે ફોરેન્સિક એવિડન્સ છે અને ફોરેન્સિક એવિડન્સ ખોટા ઠરતા નથી, એ એવિડન્સ વધારે ભરોસાપાત્ર હોય છે. એટલે સામાન્ય રીતે જે મૌખિક પુરાવાઓ છે એના આધારે ઘણીવાર ગુનાઓ સાબિત થતા નથી, આરોપીઓ મતલબ સાક્ષીઓ ફરી જાય અથવા તો વિગતો ભૂલી ગયા હોય. જ્યારે સાયન્ટિફિક એવિડન્સ એટલે કે ફોરેન્સિક એવિડન્સ વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે સજા થવાનું શક્યતા ઘણી વધારે છે. એટલે આવું કોઈએ કર્યું હશે તો આપણે ચોક્કસ એમને જેલમાં મોકલી શકશું. બિલકુલ. અને પટેલ હું સાહેબ. ઉમેદવારને એમ કહીશ કે ભવિષ્યની અંદર હવે તો જ્યારે નવો કાયદો આવ્યો છે, યસ જી સર, જી સર. એટલે નવો કાયદો આવ્યો છે એટલે કોઈ આવી હિંમત ના કરે, અને કરે તો અમને એવા લોકોની વિરુદ્ધમાં પગલાં લેવાની તક મળશે અને નવા કાયદાનું શ્રી ગણેશ કરવાની તક મળશે. એટલે અમે તો આવા લોકોની રાહ જ જોઈને રહ્યા છીએ કે ક્યારે અમારી પાસે માહિતી આવે ને અમે તરતમાં તરત એમાં પગલાં લઈએ. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ. અને ફરી એકવાર એડવાન્સમાં શુભેચ્છા. આ પરીક્ષા સુચારુ રૂપે તમારા નેતૃત્વમાં પૂરી થશે એવો પૂરો ભરોસો છે, ને માટેની શુભેચ્છા. ખેર, હસમુખભાઈ પટેલે આ વાતને ગંભીરતાથી લીધી છે અને હસમુખભાઈની આ જ વાત તમામને સ્પર્શે છે. યુવરાજભાઈ, તમે સાંભળ્યું, એમને કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં એવું ક્યાંય નથી આવ્યું, આપે જે લિસ્ટ આપ્યું અથવા આપે જે વાત કરીએ. ખાસ કરીને એ વાત એટલે માટે હું કહું છું કે માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે જે વાત કરી એ વાત પણ બહુ સાચી છે અને અમે એ જ કહી રહ્યા છીએ કે ડમી વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી તરીકે બેઠા છે. ડમી વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. જે આધાર પુરાવામાં આપ્યા કે ડમી વિદ્યાર્થીઓને આપ્યા. અને માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે જે વાત કરીને કે એને ક્રોસ વેરીફાઈ કરીશું, એના સિગ્નેચર મેચ કરીશું, જે થંબ લેવામાં આવે છે એ ચેક કરીશું, એના સીસીટીવી ચેક કરીશું અને પછી અમે જે પણ સત્ય હશે, જે પણ તથ્ય હશે રજૂ કરીશું. એ વાત એમની સંપૂર્ણ ગ્રાહ્ય જ છે, અમે માની રાખીએ છીએ. પરંતુ આમાં ડમી વિદ્યાર્થી બેઠા છે એ પણ વાત અમારી જે વાત છે એ પણ છે કે આમાં ડમી વિદ્યાર્થી બેઠા. પાસ ફેલ એ બીજા નંબરની વાત છે, પરંતુ જે વિદ્યાર્થી ખરેખર એકચ્યુઅલમાં જે વાસ્તવિક પ્રમાણે જે વિદ્યાર્થી હોય એની જગ્યાએ કોઈ ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી છે તો માનનીય શ્રી હસમુખ પટેલ સાહેબે કીધું ને કે એ પણ ગુનો છે. એટલે ડમી વિદ્યાર્થી તરીકે જો કોઈ બેસે છે અને જે દસ્તાવેજ છે એ દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારના ચેડા કરે છે તો એને પણ એને આઈપીસીની સેક્શન અંતર્ગત એ લોકોને સજાને પાત્ર છે. યુવરાજસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક અધિકારી બદલાય છે, એક જવાબદાર અધિકારીને જવાબદારી સોંપાય છે તો કેવું પરિવર્તન આવે છે, કેવી સકારાત્મક વાતો થાય છે, એનું સૌથી મોટું ઉદાહરણ આ કેસ છે. આશા રાખીએ યુવરાજસિંહે લગાવેલા જે પણ આરોપ છે તેની તલસ્પર્શી તપાસ થાય. એટલું જ નહીં, 9 તારીખે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા લેવા જઈ રહી છે તે હસમુખભાઈ પટેલની આગેવાનીમાં, એમના નેતૃત્વમાં, એમની દેખભાળની અંદર પૂરી પારદર્શિતા સાથે થશે એનો પૂરો ભરોસો